મોર્નિંગ મિત્રો, અગાઉ આપણે જે વાત કરી હતી એ પ્રમાણે 6 અલગ કાર્ડના અફર્મેટિવ સેન્ટેન્સીસ ની વાત કરી ચૂક્યા છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ની વાત કરી ચૂક્યા છે અને આજે થર્ડ લેક્ચર ની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છે નકાર વાક્યો એટલે કે નેગેટિવ સેન્ટેન્સીસ ની વાત કરીશું અત્યારે, જેમાં એક્ટિવ અને પેસિવ વોઇસ ના ફોર્મેશન્સ કયા છે. 6 અલગ કાર્ડ જે આપણે ઓલરેડી ધોરણ 9 માં તમે બધા ભણી ચૂકેલા છો. વાત કરીએ મિત્રો, નંબર 1 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. મિત્રો સાદા વર્તમાન કાળમાં એક્ટિવ વોઇસ ની અંદર નેગેટિવ સેન્ટેન્સ નું ફોર્મેશન આ પ્રમાણે બને: સબ્જેક્ટ અને ત્યારબાદ ડુ અથવા ડઝ મુકાય છે. અગાઉ મેં તમને જણાવ્યું એ પ્રમાણે કર્તા તરીકે આઈ યુ વી ધે અથવા બહુવચન કરતા હોય તો ડુ આવે એટલે કે ડુ નોટ શબ્દ આવશે નેગેટિવ સેન્ટેન્સમાં, અને જો કર્તા તરીકે હી શીડ અથવા એકવચન કરતા હોય, હી શીડ અથવા એકવચન કરતા હોય તો ડઝ નોટ શબ્દ નેગેટિવ સેન્ટેન્સમાં મુકાય છે મિત્રો. સો એક્ટિવ વોઇસ ના ફોર્મેશન ની અંદર સાદા વર્તમાન કાળમાં નેગેટિવ સેન્ટેન્સ આ પ્રમાણે બને: સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. અને જેને આપણે પેસિવ વોઇસ માં કન્વર્ટ કરીએ તો પેસિવ વોઇસ નું કન્વર્ટ જે આપણે પેસિવ વોઇસ ને કન્વર્ટ કરીએ છીએ તો એ કન્વર્ટ આપણે ત્યારે જ કરી શકીએ જો આપણને નકાર વાક્યની પેસિવ વોઇસ નું ફોર્મેશન જે છે એ એની સમજૂતી હોય, એની જાણ હોય. સો મિત્રો પેસિવ વોઇસ નું ફોર્મેશન બને ઓબ્જેક્ટ પ્લસ ટુ બી ફોર્મ તરીકે એમિઝાર મૂક્યા બાદ તમારે નોટ મૂકવાનું છે. મિત્રો યાદ રાખવાનું, આ પેસિવ વોઇસ છે અને પેસિવ વોઇસ માં ડુ નોટ નથી આવતું, ડઝ નોટ નથી આવતું, માત્ર આવે છે એમ ઇઝ આર મૂક્યા બાદ નોટ શબ્દ મુકાય છે. સો ઓબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ પીપી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ, આ ફોર્મેશન અનુસંધાન પ્રમાણે જો આપણે વાક્ય જે અગાઉ વાક્ય જોયું તો મિત્રો એ જ વાક્ય અહીંયા લઈએ છીએ કારણ કે સરળતા રહે, અને એટલા માટે પહેલા જે આપણે અફર્મેટિવ સેન્ટેન્સ ની અંદરની વાત કરી હતી એમાં હતું વાક્ય આઈ સ્પીક ઇંગ્લિશ. મિત્રો એને જ્યારે નકાર કરીએ ત્યારે વાક્ય બને આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ, અને જેને આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ ત્યારે ફોર્મેશન પ્રમાણે કર્મ આગળ આવે ઇંગ્લિશ, ટુ બી ફોર્મ તરીકે અહીંયા આગળ ઇઝ મુકાશે, ત્યારબાદ નોટ મુકાય તો વાક્ય બને ઇંગ્લિશ ઇઝ નોટ સ્પીક નું ભૂતૃદન મિત્રો સ્પોકન લખાય છે તો વાક્ય બને છે ઇંગ્લિશ ઇઝ નોટ સ્પોકન બાય મી. સેકન્ડ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જેને આપણે ચાલુ વર્તમાન કાળ તરીકે ઓળખીએ છીએ મિત્રો, ફોર્મેશન પ્રમાણે જોઈએ તો એક્ટિવ નું ફોર્મેશન બને સબ્જેક્ટ પ્લસ સહાયકારક ક્રિયાપદ તરીકે એમિઝાર પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ing પ્લસ ઓબ્જેક્ટ. મિત્રો જેને આપણે પેસિવ વોઇસ ની અંદર વાત કરીએ તો પેસિવ નું ફોર્મેશન બને વાક્યની શરૂઆત કર્મ એટલે કે ઓબ્જેક્ટ થી થાય પ્લસ સહાયકારક ક્રિયાપદ તરીકે એમિઝાર આવે છે. મિત્રો અગાઉના વિડિયોની અંદર હું ઓલરેડી તમને કહી ચૂક્યો છું કે વર્તમાન કાળની અંદર આવેલું પેસિવ વોઇસ ની અંદર જે એમિઝાર છે એ ટુ બી ફોર્મ છે, અને ચાલુ વર્તમાન કાળમાં જે એમિઝાર આવે છે એક્ટિવ અને પેસિવ વોઇસમાં એ ટુ બી ફોર્મ ને મિત્રો એ માત્ર છે સહાયકારક ક્રિયાપદ. તો આ વાતને તમારે ખૂબ જ ગંભીરતાથી લેવાની છે. તો વાક્ય બને અને વાક્ય જે બનવાનું છે એ આ ફોર્મેશનના આધારે બનવાનું છે મિત્રો. સો વાક્યની શરૂઆત કર્મથી થાય, એમિઝાર સહાયકારક ક્રિયાપદ તરીકે મૂક્યા બાદ અહીંયા આગળ નોટ શબ્દ મૂકવાનો કારણ કે આપણે નેગેટિવ સેન્ટેન્સીસ ની વાત કરી રહ્યા છે, પ્લસ ટુ બી ફોર્મ બીઇંગ પ્લસ પીપી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. મિત્રો જોઈ શકો તો અગાઉનું વાક્ય છે અને આપણે ચાલુ વર્તમાન કાળમાં ફેરવીએ તો વાક્ય બને આઈ એમ નોટ સ્પીકિંગ ઇંગ્લિશ. જેને પેસિવ વોઇસમાં ફોર્મેશન આધારે પ્રમાણે જોઈએ તો વાક્ય બને ઇંગ્લિશ is not being spoken by me. So I am not speaking English નું થઈ જાય છે English is not being spoken by me. થર્ડ નંબર સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ, અને સાદા ભૂતકાળની અંદર એક્ટિવ પેસિવ વોઇસ નું ફોર્મેશન આ પ્રમાણે બને: એક્ટિવ વોઇસમાં વાક્યની શરૂઆત સબ્જેક્ટ થી થાય. મિત્રો નકાર વાક્યની અંદર સાદા ભૂતકાળમાં did પછી નોટ મુકાય છે, આ તમે ઓલરેડી ધોરણ 9 માં એનો અભ્યાસ કરીને આવ્યા છો. સો કર્તા પ્લસ did પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. મિત્રો did આવે ત્યારે વાક્યમાં ફરજિયાત ક્રિયાપદનું મૂળરૂપ મુકાય છે, એ પણ તમને ખ્યાલ છે. પેસિવ વોઇસ ના ફોર્મેશનમાં વાક્યની શરૂઆત ઓબ્જેક્ટ થી થાય, સો ઓબ્જેક્ટ પ્લસ ટુ બી ફોર્મ તરીકે was were મુકાય છે. મિત્રો સહાયકારક ક્રિયાપદ નથી પરંતુ આ છે ટુ બી ફોર્મ. સાદા ભૂતકાળના પેસિવ વોઇસ ની અંદર આપેલું જે was were હોય મિત્રો એ ટુ બી ફોર્મ છે, અને ટુ બી ફોર્મ was were મૂક્યા પછી નોટ મૂકવાનું પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. અગાઉ જે વાક્ય જોયું હતું વિધાન વાક્યની અંદર વાક્ય આ પ્રમાણે હતું આઈ સ્પોક ઇંગ્લિશ, એને જ્યારે નકાર વાક્યમાં ફેરવીએ ત્યારે વાક્ય આ બની જાય આઈ ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ. જેને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ ત્યારે ઇંગ્લિશ આગળ આવે, ત્યારબાદ નકાર વાક્યની અંદર પેસિવ વોઇસમાં ટુ બી ફોર્મ તરીકે વોઝ અથવા વર મુકાય મિત્રો, ઇંગ્લિશ સાથે વોઝ જશે,
ડીડ નથી શબ્દ આવતો, ડીડ ન આવે એ તમારે ખાસ યાદ રાખવાનું. સો English was not spoken by me. So I did not speak English શું થઈ ગયા છે? English was not spoken by me. નંબર 4 past continuous tense ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળને મિત્રો તમે જોઈ શકો કે એક્ટિવ વોઇસ માં બની જાય છે સબ્જેક્ટ પ્લસ was were પ્લસ not પ્લસ V1 પ્લસ ing પ્લસ ઓબ્જેક્ટ. આ પ્રમાણે નક્કર વાક્ય બને. અને જેનું પેસિવ વોઇસ નું ફોર્મેશન આ પ્રમાણે છે ઓબ્જેક્ટ અને ત્યારબાદ was અથવા were બોલું છું મિત્રો. અગાઉ મેં તમને કહ્યું છે was were ચાલુ ભૂતકાળની અંદર વપરાયેલું એક્ટિવ અને પેસિવ વોઇસ નું જે was were છે એ સાદા ભૂતકાળની અંદર વપરાયેલું પેસિવ વોઇસ ના was were થી તદ્દન જુદું છે. કેમ? કારણ કે સાદા ભૂતકાળની અંદર પેસિવ વોઇસ માં જે was were વપરાયો મિત્રો આ was were એ ટુ બી ફોર્મ છે, જ્યારે આ was were જે શબ્દ દેખાય છે એ સહાયકારક ક્રિયાપદ તરીકે કામ કરે છે મિત્રો. આ યાદ રાખવાનું. સો પેસિવ વોઇસ ના નકાર વાક્યના ફોર્મેશન ની અંદર વાત કરીએ તો ઓબ્જેક્ટ પ્લસ was were સહાયકારક ક્રિયાપદ, ત્યારબાદ નોટ મૂકીને ટુ બી ફોર્મ તરીકે being શબ્દ મુકાય છે મિત્રો ચાલુ ભૂતકાળમાં, ત્યારબાદ PP પ્લસ by પ્લસ સબ્જેક્ટ. તો વાક્ય પ્રમાણે બને I was not speaking English. જેને પેસિવ વોઇસ માં કન્વર્ટ કરીએ ત્યારે વાક્ય બને English was not being spoken by me. મિત્રો તમારે યાદ રાખવાનું છે અલગ અલગ પ્રકારના ફોર્મેશન્સ જો તમારા તૈયાર હશે તો જ તમે આપેલું કોઈ પણ વાક્યને એક્ટિવ માંથી પેસિવ માં કન્વર્ટ કરી શકો છો. આગળ વધીએ. નંબર 5 સિમ્પલ ફ્યુચર ટેન્સ. મિત્રો સિમ્પલ ફ્યુચર ટેન્સ જેને આપણે સાદા ભવિષ્યકાળ તરીકે ઓળખીએ છીએ અને સાદા ભવિષ્યકાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે will અથવા shall નો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મેશન ની વાત કરીએ તો એક્ટિવ વોઇસ માં સબ્જેક્ટ પ્લસ will shall પ્લસ not પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ આવે. મિત્રો ફરજિયાત અહીંયા યાદ રાખવાનું છે કે પેસિવ વોઇસ નું જે વાક્ય છે એની શરૂઆત કર્મથી થાય, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ તરીકે will અથવા shall મૂકીને અહીંયા આગળ not શબ્દ મૂકવો અગત્યનો છે, કારણ કે વાત કરી રહ્યા છે આપણે નકાર વાક્ય નેગેટિવ સેન્ટેન્સીસ ની. સો ઓબ્જેક્ટ પ્લસ will shall પ્લસ not પ્લસ ટુ બી ફોર્મ તરીકે be અને ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ by પ્લસ સબ્જેક્ટ. અગાઉનું જે વાક્ય હતું એ વાક્યને આપણે જો પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ સો અફર્મેટિવ સેન્ટેન્સ આપણે એક વિડિયોમાં જોયું હતું, એમાં વાક્ય હતું I will speak English. જ્યારે આ વિડિયોની અંદર નેગેટિવ સેન્ટેન્સીસ ની અંદર વાત કરીએ તો બની જાય છે I will not speak English. તો જેને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ તો મિત્રો ઓબ્જેક્ટ એટલે ઇંગ્લિશ એ વાક્યની શરૂઆતમાં આવે, ત્યારબાદ will આવશે. સો English will not અહીંયા લખ્યું છે English will not ટુ બી ફોર્મ તરીકે be અને speak નું ભૂતરૂપ સ્પોકન બને છે. તો વાક્ય બને English will not be spoken by me. મિત્રો નંબર 6 જેને મેં ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ જેને આપણે ચાલુ ભવિષ્યકાળ તરીકે ઓળખીએ છીએ. અગાઉ મેં બે વિડિયોઝ ની અંદર તમને કહ્યું છે વિધાન વાક્ય અને પ્રશ્ન વાક્યમાં કે પેસિવ વોઇસ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર બની શકતું નથી અને એટલા માટે અહીંયા આગળ નીચે ડેશ દેખાય છે તમને. પણ વાત કરી લઈએ આપણે એક્ટિવ વોઇસ ની. સો એક્ટિવ વોઇસ માં જે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ છે એ કેવી રીતે બને? તો વાક્યની શરૂઆત સબ્જેક્ટ થી થાય, સબ્જેક્ટ પ્લસ will shall પ્લસ not પ્લસ be પ્લસ V1 પ્લસ ing પ્લસ ઓબ્જેક્ટ. અગાઉનું જે વાક્ય જોયું હતું એને આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભવિષ્યકાળની અંદર જો સમજીએ તો આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ I will not be speaking English. અફર્મેટિવ સેન્ટેન્સ નું વાક્ય હતું I will be speaking English. જ્યારે નેગેટિવ સેન્ટેન્સ ની અંદર will અથવા shall પછી not મુકાય છે તો વાક્ય બને I will not be speaking English. મિત્રો આ વાક્યનું પેસિવ વોઇસ થતું નથી અને તમે જોઈ શકો અહીંયા આગળ અલગ પ્રકારના 11 ફોર્મેશન્સ છે, એના અલગ પ્રકારના 11 વાક્યો છે. એક જ વાક્યને કીધું છે પરંતુ અલગ ફોર્મેશન્સ ના આધારે લીધું છે. તો મિત્રો આ કરીને તમે જોશો તો અફર્મેટિવ સેન્ટેન્સીસ ની અંદર 11 વાક્યો જોયા, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ની અંદર 11 વાક્યો જોયા અને અહીંયા પણ નકાર વાક્યની અંદર અલગ પ્રકારના 11 વાક્યો જોયા. તો મિત્રો આમ કરીને ઓવરઓલ 33 સેન્ટેન્સીસ એટલે કે 33 પ્રકારના વાક્યો આપણે જોયા. હવે તમારે એક જ વાક્ય લેવાનું છે અને એ એક વાક્યને તમારે આ 33 અલગ પ્રકારના વાક્યોની અંદર કન્વર્ટ કરવાનું છે. મિત્રો આ રજાઓમાં તમે જો આ 33 વાક્યોની તૈયારી કરી રહ્યા છો અને તમે કરો છો તો આગામી જે તમારો આ વર્ષ છે, તમે જે પરીક્ષા આપવાના છો એ પરીક્ષાની અંદર ડુએટ ડિરેક્ટનો જે ક્વેશ્ચન છે એની અંદર આ 6 જે કાર્ડ છે 6 કાર્ડના 100% કોઈ એક કાર્ડમાંથી ક્વેશ્ચન આવે છે, કોઈ એક કાર્ડનું એક વાક્ય આવે છે અને એ વાક્ય જો આવી ગયું તો મિત્રો આ રજાઓની અંદર તમે જે મહેનત કરી છે એ મહેનત ચોક્કસપણે રંગ લાવશે. તમારે ફરજિયાત પ્રમાણે એક વાક્ય લઈને 33 અલગ વાક્યો બનાવવાના છે. મિત્રો આ તમારું આ રજાઓનું હોમવર્ક છે અને ખાસ તમારા માટે સૂચના છે, જો તમે નોલેજ હાઈ સ્કૂલ
એજ્યુકેશનના વિદ્યાર્થીઓ છો, તો મેં જે અહીંયા આગળ નેગેટિવ સેન્ટેન્સીસની જે સમજૂતી આપી એ સમજૂતીની સારી એવી નોટ્સ તૈયાર કરીને મારા આપેલા નંબર ઉપર મોકલી આપવાની છે. જો તમે અન્ય શાળાના વિદ્યાર્થીઓ છો તો પણ તમારે જે સમજ્યા છો એ સમજૂતીની સંપૂર્ણપણે સારી એવી નોટ્સ તૈયાર કરીને તમારા વિષય શિક્ષકોને મોકલી આપવાની છે. થેન્ક યુ વેરી મચ.